मित्रों जय स्वामिनारायण। खूब लाइक करी रह्या छो, खूब शेर करी रह्या छो, खूब सब्सक्राइब करी रह्या छो। आज मारे एक नानी एवी टूंकमां वात बतावी छे के गंगा सती पानभाईनी खूब सरस प्रसंग छे। भावनगर जिल्लानुं समढियाळा काळुभार नदीना कांठेनुं खूब सरस बनी गेलो प्रसंग साचो छे, खूब सरस मजानो। अने आज तो अमे सावरकुंडला गया था, निसरानो थोड़ोक विडियो बतावीशुं। लग्નમાં गया था अने निसरानो थोड़ोक विडियो नानो एवो बतावीशुं। अने आज खूब सरस मजानो गंगा सती पानभाईनो प्रसंग आज कहेवुं। जय स्वामीनारायण, जय माताजी, जय गंगा सती पानभाई। मित्रों जय स्वामीनारायण। आज तो मारे गंगा सती अने पानभाईनी वात करवी छे। भावनगर जिल्लानुं समढियाळा आवेलुं छे काळुभार नदीना कांठे। एमां गंगा सती एवा महान थई गया के एना पुत्रवधू पानभाई एना परણીને આવ્યા ત્યારે સાસુને તો લગભગ છે ને દીકરાની વહુને કામ કરવાની હોય ધગશ વધારે, સાસુને કામ કરાવવાની જ વધારે। પણ એક કલા એવા ગંગા સતી એવા થઈ ગયા કે એને પુત્રવધુ એના દીકરાની વહુને ભક્તિના માર્ગે ચડાવ્યો, એવો પહેલો વિશ્વમાં દાખલો બેહાડ્યો। એ આજ આ સમઢિયાળાની વાત કરી ગંગા સતી પાનભાઈ। ગંગા સતી એટલા બધા ભક્તિમાં માર્ગમાં તલ્લીન હતા કે જેમ મીરાબાઈ ભક્તિ કરે ને એવી એના પુત્રવધુ પાનભાઈ આવ્યા ને એને એવી ભક્તિ માર્ગમાં ચડાવી દીધા। અને પાનભાઈનો પતિ તો બહુ એવો ભક્તિવાળાનું કેવું કંઈ નહોતા ખાસ, અને ત્રાસે ખૂબ આપ્યો। જેમ મીરાબાઈએ સહન કર્યું ને દુઃખ, એવું જ પાનભાઈએ દુઃખ સહન કર્યું। પણ એ એકના બે નોખ્યા અને ગંગા સતીએ તો એમ કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરવી લ્યો પાનભાઈ, અચાનક અંધારા થાહે। એટલે એણે એવું કીધું કે આ જિંદગીનું કાંઈ જીવનું નક્કી નથી, ક્યારે જીવ વયો જાય એનું। એટલે મોતીડા પરવી લ્યો એટલે કે ભક્તિ કરી લ્યો, અચાનક અંધારું થાય, આ જન્મ મરણના ફેરામાંથી ટળીને બહાર નીકળી જાવ એમ। આવો પહેલો વહેલો વિશ્વમાં દાખલો બેહાડ્યો હોય ને તો ગંગા સતીએ પાનભાઈને પહેલો વહેલો એને પુત્ર વધુને આ પહેલો વહેલો આખા વિશ્વમાં રેકોર્ડ તોડ્યો। એ ભાવનગરનું સમઢિયાળા છે ગામ, કાળુભાર નદીના કાંઠે। ખૂબ સરસ ગંગા સતી અને પાનભાઈ મહાન સતી થઈ ગયા। એનું મંદિરે બહુ મોટું છે અને ખૂબ દર્શન કરવા માણસો આવે છે। એટલે અત્યારની સાસુ તો હવે ઠીક છે, બહુ નથી મોત્ર, પણ પોતે સાસુ જતી હોય ને તો છોકરાને વધુ પુત્ર વધુ નહીં પણ એમ કેવું છે કે મંદિરે આવો અને દર્શન કરો અને થોડુંક ભક્તિ માર્ગમાં લીન કરાય। જેટલું કામમાં બહુ મોહ ન રખાય। હવે તો જો કે બહુ એવું નથી ખાસ રહ્યું, પણ એટલા બધા મહાન થઈ ગયા ગંગા સતી અને પાનભાઈ કે અટાણે એને દુનિયામાં ડંકો વાગી ગયો ગંગા સતી પાનભાઈનું। એનું ખૂબ સરસ મંદિર મોટું છે। અને ગંગા સતી ને પાનભાઈ ઉપર ખૂબ દુઃખ પીડ્યા, જેમ મીરાબાઈની માથે દુઃખ પીડ્યા ને એ કરતાં વધારે દુઃખ એને સહન કર્યા। અને ખૂબ જ એને તોય ભક્તિનો માર્ગ મૂક્યો નહીં અને અટાણ મહાન સતી થઈ ગયા અને જન્મ મરણના ફેરા ટળી ગયા। એટલે આવો ભક્તિનો માર્ગ પહેલો દાખલો વિશ્વમાં બેહાડ્યો હોય ને તો ગંગા સતી પાનભાઈ। ખૂબ સરસ પ્રસંગ છે। આ ટૂંકમાં પતાવી દેવશું। જય સ્વામિનારાયણ, જય માતાજી, જય ગંગા સતી પાનભાઈ, જય સ્વામિનારાયણ। તારે સોનાના પગલાલા, તારે રૂપાના નખ, કંકુડાની પાન્યે લાલા તને ઓળખ્યો રસ। લાલા તારે વાકડિયા વાળ, લાલા તારે ભાલાળાને અણિયાળી આંખોમાં લાલા તને ઓળખ્યો રસ। લાલા તારે પાતળિયા છે ઓઠ, લાલા તારે ગુલાબી છે ગાલ, નાકની નમણા છે લાલા તને ઓળખ્યો રસ। જાનું જોડી ગોકુળ મોજાળ, જાનું છોડી બરસાણા મોજાળ, અંતરની ઓળખાણે લાલા તને ઓળખ્યો રસ। લાલા તારે જશોદા છે માત, લાલા તારે નંદરાય છે તાત, રાધાજીને સંગે લાલા તને ઓળખ। તારે ગોકુળ છે ગામ, લાલા તારે મથુરા છે ધામ,
વંદરાવનની વાટે લાલા તને ઓળખ્યો રાસ લાલા તારે ગોવાળિયાનો સાથ લાલા તારે ગોપીઓનો સાથ ગાયું ને સંગાતે લાલા તને ઓળખ્યો રાસ લાલા તારે પીતાંબર સોહાય લાલા તારે મુંગઠ સોહાય મોર પીસને એંધાણે લાલા તને ઓળખ્યો રાસ લાલા તારે વંદરાવનમાં વાસ લાલા તારે કુંજગલીમાં વાસ રાસની રમઝટે લાલા તને ઓળખ્યો રાસ લાલા તારું સુહામણું છે મુખ લાલા તારું શ્યામ સ્વરૂપ મુરલી ને દાણે લાલા તને ઓળખ્યો રાસ જય ખૂબ સરસ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આઈસ્ક્રીમ શ્રીખંડ શ્રીખંડ તાણીથી બોલ તો હું ખાશો તું શ્રીખંડ ખાઉં છું ગળો ગળો શ્રીખંડ તાર પપ્પાએ જમી લીધું ક્યાં ગયા કી ઓરાવો હે હા મે ઉભા એમ છે જમે કરે આવીશ એમ કહે છે તો પપ્પા રે આવે પપ્પા દે છે ઈશરા કેમ છે જય સ્વામિનારાયણ અમે જય સ્વામિનારાયણ રતિબેન કેમ છે દીદીબેન જય સ્વામિનારાયણ સારું છે ને જય સ્વામિનારાયણ પાણી બહુ જવું પડે સાપડે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ અમે જો આવ્યા છે સારિકાના માસીજીની ઘરે સાવરકુંડલા ચા પાણી પીવા અમાર નિશ્રાન બા તો જો પીવા મળ્યા બોટલ અડધી તો પી બાટલી પીવા આવ્યા ખાઈને પછી જાય ને એટલે બોટલ કે લઈ આવું હું અમારા રંજનબેને પીવે છે બાટલી તમે પીવો તો દેખાય આયા હવે બધા બાટલી હા સારિકાના માસીજીના ઘર જો તારું સમજતા નહીં જય સ્વામિનારાયણ આ હે બગીचा चारी काका माची जी का घर का યુએસ થી મધુબેન અમદાવાદ થી રેખાબેન સુસક કહે ઝાદરિયું મસ્ત અને ભજીયા બનાવવાની તૈયારી અને યુએસ થી અશ્વિભટ્ટી કહે બાનું ભજન બહુ સરસ હોય છે કોમેન્ટ હતી તમે ભજીયા બહુ સરસ બનાવો છો મને તમારા હાથના ભજીયા ખાવાનું મન થયું તો જરૂર આવજો અને સુરત થી રસિકભાઈ કહે ઝાદરિયું મોકલો ભૂલ્યા વગર તો એ ગરમા ગરમ જ ભાવે તો અહીંયા આવવું પડે દીપ્તિબેન કહે લચકો નહીં લોચો કહેવાય સરસ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને ઝાદરિયાની કોમેન્ટ તો બહુ સરસ સરસ આવી છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો બાય બાય